પ્રશ્ન 1, વિષય ગુજરાતી, પેપર સ્ટાઇલ. પ્રશ્ન 1, વિકલ્પો. 4 માર્ક. સિલેબસ ના પાઠ હજી કોઈને ન ખબર હોય તો એકવાર બોલી જાઉં છું, લખી લેજો. પાઠ 7, 8, 9. આપણો સિલેબસ છે પાઠ 7, 8, 9. પ્રશ્ન 1, વિકલ્પો. 4 માર્ક્સ. મિસ કેટલા માર્ક? 4. પ્રશ્ન 2, એક વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન 2, એક વાક્યમાં જવાબ લખો. મિસ ફરીથી બોલો ને પેલો પ્રશ્ન. હવે છોડી દો બેટા, બીજા પ્રશ્નથી લખવા માંડો મારી સાથે, હો. 4 માર્ક્સ. પ્રશ્ન 3, જોડકા જોડો. જોડકામાં તમારે પાઠનું નામ અને એની સામે લેખક અથવા તો કવિનું નામના જોડકા હશે. 3 માર્ક્સ. જોડકા જોડો. 3 માર્ક્સ. પ્રશ્ન એક 4, વાક્યના કેટલા માર્ક છે? 4 માર્ક્સ. પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. 3 માર્ક્સ. મિસ પ્રશ્ન 4 4, કયો? ખાલી જગ્યા પૂરો. 3 માર્ક્સ. પ્રશ્ન 5, માગ્યા મુજબ લખો. પ્રશ્ન 5, માગ્યા મુજબ લખો. 6 માર્ક્સ. આમાં 6 વસ્તુ અલગ અલગ હશે, તો એક કરીને લખો. સમાનાર્થી, એટલે માગ્યા મુજબમાં 6 વસ્તુ છે. એમાં પહેલું સમાનાર્થી, બીજું વિરુદ્ધાર્થી, વિરુદ્ધાર્થી. ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચોથું રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. મિસ ત્રીજું ફરીથી બોલો. ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચોથું રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. મિસ ધીરે ધીરે. મિસ ધીરે ધીરે બોલો ને. મિસ તમે માંગ્યા મુજબ જવાબ પછી શું બોલ્યા? બેટા માગ્યા મુજબમાં 6 વસ્તુ હશે, એ લખાવું છું 1 by 1. એમાં પહેલું છે સમાનાર્થી, બીજું વિરુદ્ધાર્થી, ત્રીજું શબ્દ સમૂહ અને ચોથું રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પાંચમું, સંજ્ઞાનો પ્રકાર લખો. કોનું માઇક ઓન છે? પ્લીઝ બેટા મ્યુટ કરી દો. સંજ્ઞાનો પ્રકાર લખો. અને છઠ્ઠું, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો માગ્યા મુજબમાં 6 વસ્તુ થઈ ગઈ ગર્લ્સ. મિસ છઠ્ઠું કયું હા મિસ. બોલ્યા? શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો 6 માર્ક્સ. બધાનો એક એક માર્ક હશે, બરાબર? ઓકે ગર્લ્સ, હવે કોઈને પેપર સ્ટાઇલમાં કઈ પ્રશ્ન છે? હવે હા મિસ. આપણે લોકો શું પ્રશ્ન બોલો? મિસ પેલો પ્રશ્ન બોલો. બીજો પ્રશ્ન બોલો ને. પ્રશ્ન 1, વિકલ્પો 4 માર્ક. પ્રશ્ન 2, એક વાક્યમાં જવાબ લખો. 4 માર્ક. પ્રશ્ન 3, જોડકા જોડો. 3 માર્ક્સ.
પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો 3 માર્ક્સ. પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ લખો 6 માર્ક્સ. માગ્યા મુજબ જવાબમાં 6 વસ્તુ પૂછાશે. પહેલું સમાનાર્થી, બીજું વિરુદ્ધાર્થી, ત્રીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ, ચોથું રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, પાંચમું સંજ્ઞાનો પ્રકાર જણાવો અને છઠ્ઠું શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે કોઈને કાંઈ પ્રશ્ન ગર્લ્સ? પૂછશો ને? હા, આજે હું તમને રિવિઝન કરાવું છું. ચાલો સૌથી પહેલા વિકલ્પો તમને મોઢે પૂછું છું. બધી ગર્લ્સે પોતાનું માઇક મ્યુટ રાખવાનું. જેનો રોલ નંબર અહીંયાથી બોલું એને જ મને આન્સર આપવાના છે. અને બીજી વાત કે તમે લોકો છે રિવિઝનમાં બધું વાંચીને પાકું તમે 40 માર્કના પેપર વખતે કર્યું છે. અત્યારે પણ ફરી વખત યાદ કરી લેજો, જેથી કરી તમને પેપરમાં સારામાં સારું લખી શકો. ચલો રોલ નંબર 73 પહેલા 3 MCQ ના સવાલ વાંચી સીધા જવાબ બોલશે. હા મિસ. કવિએ પણ 73 કેવી રીતે કાપવાની વાત કરી છે? આન્સર બોલું? હા, તો તારે જ બોલવાના છે બેટા જવાબ. અંતર ઉજીરીને. ખાંડની ધારે કેવી રીતે ચાલવાનું કહે છે? ધીરજથી. કવિ કોને અજવાળાનું કહે છે? અંતરને અજવાળાનું કહે છે. અરે વાહ, ખૂબ સરસ છો ભાઈ. બેનના બધા જ જવાબ છે એ સાચા છે હો. ખૂબ સરસ. રોલ નંબર 55. મિસ મારે બાકી છે. શું બાકી છે બેટા તારે? મિસ વિકલ્પો. હવે તું તારી જાતે ટીક કર. જે જવાબ ન આવડે ને આ 3 પૂરા થઈને પછી મને પૂછશે તું. રોલ નંબર 55. 25. 19. હા આ મિસ. બધી ગર્લ્સ પ્રેઝન્ટ નથી? 25 નંબર 55 નંબર જવાબ નથી આપતા બેટા? મિસ બધા છે અહીંયા. હા, પણ આવડતું ન હોય એટલે આન્સર જ ન આપે ને. હા. હાલો 19 નંબર વાંચો બેટાને જવાબ આપો. જીવન પંથ કેવો છે? એ ગમ ભરેલો, બી દુર્ગમ, સી કંટક છાયો, ડી સુગમ. જવાબમાં આવશે બી દુર્ગમ. ત્રણે 3 ના કવિ આન્સર આપવાના છે. મિસ દુર્ગમ કવિ એટલે? શું ન ખોવાનું કહે છે? મિસ દુર્ગમ એટલે? બેટા પ્લીઝ હમણાં નહીં, હું તને છેલ્લે જવાબ આપું છું. કવિ શું ન ખોવાનું કહે છે? એ સ્વાર્થ, બી માલ મિલકત, સી હિંમત, ડી કુટુંબ બીજનો. જવાબમાં આવશે સી હિંમત. પગલે પગલે કાવ્યના કવિનું નામ જણાવો. એ સંત બાલ, બી સંત કબીર, સી સંત મુનિ, ડી સંત દયાળ. જવાબમાં આવશે એ સંત બાલ. ખૂબ સરસ. તારા બધા જ જવાબ સાચા છે બેટા. ચલો દુર્ગમનો અર્થ કોણ કહેશે ગર્લ્સ તમારામાંથી મને? દુર્ગમ એટલે રસ્તો. નહી, દુર્ગમ એટલે રસ્તો ન મુશ્કેલ થાય માર્ગ. હો. હા, શું થાય બેટા ખ્યાલ આવી ગયો? એનો અવાજ દુર્ગમ કટ એટલે ઓકે, દુર્ગમ એટલે મુશ્કેલી ભરેલું. બરાબર? આવ્યું સમજમાં બેટા? હા. શું થશે દુર્ગમ એટલે? મુશ્કેલી ભરેલું. હા.
જેને ખોટો જવાબ આપ્યો તો એને સમજાઈ ગયું ને? ચાલો વિકલ્પ સુમિતા મિસ, બાકી હતા. હા બોલો બેટા. મિસ વિરુદ્ધાર્થીમાં પાઠ 7માં ઓલું સ્વાર્થ છે એમાં પરમાર્થ આવશે કે નિસ્વાર્થ આવશે? બંને આવે, નિસ્વાર્થી ચાલે અને પરમાર્થી ચાલે. ઓકે. બંને એના વિરોધાર્થી જ છે. ઓકે. હા મિસ. ચાલો હવે એક વાક્યના સવાલ જવાબ આપણે યાદ કરીએ છીએ એ આપણને રોલ નંબર 11 કહેશે. છ. મિસ રોલ નંબર 11. હા આપો જવાબ. કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે? કવિ પગલે પગલે પ્રેમભર્યો વ્યવહાર પ્રગટાવવાનું કહે છે. નંબર 2. કવિએ વીરા સંબોધન કોને માટે કર્યું છે? કવિએ વીરા સંબોધન આપણા સૌને માટે કર્યું છે. નંબર 3. કવિ શરૂઆત માટે જોવાની ના કેમ કહે છે? સ્વાર્થ સામે. સ્વાર્થ સામે. કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. રસ્તે ચાલ્યા વચ્ચે શું શું આવે છે? રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાકરા અને તડકામાં તપેલી રેતી આવે છે. પાંચમાનો જવાબ આપી દો બેટા તું તે. કવિ સૌને શું આપવા કહે છે? કવિ સૌને શિસ્ત, શાંતિ ને સેવાની બોધ આપવા કહે છે. ખુબ સરસ. જોઈને જવાબ આપ્યો છે ને બેટા? જો ગર્લ્સ બને ત્યાં સુધી તમે મોઢે જવાબ બોલવાની કોશિશ કરો. અત્યારે મિસ તમને ઓરલ કરાવે છે ત્યારે તમે મોઢે જવાબ બોલશો તો તમને યાદ રહી જશે. હું અહીંયાથી જવાબ બોલું છું, બધાએ મારી સાથે મનમાં રિપીટ કરવાના છે. ઓકે, સમજાઈ ગયું ગર્લ્સ? પહેલો સવાલ છે, કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે? કવિ પગલે પગલે પ્રેમાળતા પ્રગટાવાનું કહે છે. શું ની જગ્યાએ આવશે? પ્રેમાળતા પ્રગટાવાનું કહે છે. ચલો રોલ નંબર 72 આ આન્સર બોલશે, હું બોલી. કવિ પગલે પગલે પ્રગટવાનું પ્રેમાળતા પ્રગટાવવાનું કહે છે. સરસ. હું જે જવાબ બોલું એ તારે રિપીટ કરવાનો રહેશે. ઓકે બેટા? બીજો સવાલ છે, કવિએ વીરા સંબોધન કોની માટે કર્યું છે? તો સવાલમાંથી કવિએ વીરા સંબોધન આપણા માટે કર્યું છે. કોનીની જગ્યાએ આપણા માટે કર્યું છે. બોલ બેટા જવાબ. કવિએ વીરા સંબોધન આપણા માટે કર્યું છે. કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? તો ભાઈ આમાં ના પાડવામાં આવી છે કે આપણે કારણ આપવું પડશે કે શું કામ સ્વાર્થ સામે કવિએ જોવાની ના પાડી છે. એટલે આપણે સવાલમાંથી લખશું, કવિ સ્વાર્થ સામે જોવાની ના પાડે છે અથવા તો ના કહે છે કારણ કે તો જ જીવનમાં શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે છે. બોલો બેટા. કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ પાડે છે? કારણ કે તો જ જીવનમાંથી શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે છે.
માટે બોધ મળે છે. નહીં, કઈ કઈ વસ્તુ આપણને જીવનમાં શીખવા મળે? શિસ્ત, શાંતિ અને સેવાનું. બોલો. શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે છે. પ્રશ્ન 4. ફરી વખત બોલો ને સવાલ. સવાલ બેટા આમાં લખેલો જ છે. મિસ જવાબ, સોરી. કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે, કારણ કે તો જ જીવનમાંથી શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે છે. શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે છે. પ્રશ્ન 4. રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? તો ભાઈ રસ્તે ચાલશું ત્યારે આપણને 3 વસ્તુ આવશે. કઈ કઈ? તો કે રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે. બોલો બેટા જવાબ. રસ્તામાં ચાલતા વચ્ચે કાંકરા, તડકાની રેતી, તડકામાં તપેલી રેતી, તડકામાં તપેલી રેતી અને કાંટા આવે છે. કાંટા આવે છે. 3 વસ્તુ યાદ રાખવાની. 3 ભલે આડી અવળી થઈ જાય, પણ કઈ કઈ 3 વસ્તુ? કાંટા, કાંકરા ને તડકામાં તપેલી રેતી. બોલો તો આખો જવાબ ફરીવાર. રસ્તામાં ચાલતા વચ્ચે કાંટા, તડકામાં તપેલી રેતી, તડકામાં તપેલી રેતી અને કાંટા. કાંકરા. સરસ. કવિ સૌને શું આપવા કહે છે? તો જે આપણે ત્રીજા સવાલમાં હતું, શું શું આપણે શીખવાનું હતું જીવનમાંથી? કોને યાદ છે ગર્લ્સ? મોઢે બોલવાનું છે. ત્રીજા સવાલના જવાબમાં રોલ આપણે નંબર હતું. 73. હા બોલો. રોલ નંબર 9 બોલે છે. કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવાનું કહે છે. હા બરાબર. તો શિસ્ત, શાંતિ અને સેવા. બરાબર. એટલે કવિ સૌને શું આપવા કહે છે? કે કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવાનું કહે છે. ચાલો બેટા રિપીટ કરો. હા મિસ. કવિ સૌને શું આપવાનું કહે છે? કવિ સૌને શિસ્ત, શાંતિ ને સેવાનો બોધ આપવાનું કહે છે. મારી સાથે રિપીટ કોણ કરતું તું બેટા? મિસ 73 હું બોલતી હતી. 72 મારી સાથે રિપીટ કરતી હતી ને. 72 રિપીટ કરશે. નંબર રિપીટ કરો બેટા જવાબ. તો અહીંયા આપણા પાઠ 7ના એક વાક્યના સવાલ જવાબ છે પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે વિરુદ્ધાર્થી શબ્દોનું રિવિઝન કરીએ છીએ. ચાલો. રોલ નંબર 6 આપણને વિરુદ્ધાર્થી શબ્દોના જવાબ કહેશે. મોઢે કહેવાના છે હો બેટા. હા મિસ. સાવર, શું થશે બેટા સાવધનું વિરુદ્ધાર્થી? ચાલો કોણ કહેશે ગ્રુપમાંથી મને સાવધનું વિરુદ્ધાર્થી? સાવર, નંબર 19. 19 નંબર કહેશે. અસાવધ. હા. શું થશે બેટા સાવધનું વિરુદ્ધાર્થી?
અસાવા. વેરી ગુડ. બીજું વાંચો. અજવાળ. મોટેથી બોલ, તારો જવાબ સાચો છે. અજવાળું અંધારું. વેરી ગુડ. નેક્સ્ટ વાંચો. પ્રેમ નફરત. વેરી ગુડ. દુર્ગમ. ચાલો બસ, દુર્ગમ નું કોણ પ્રેમ તો બોલશે? મિસ પ્રેમ તો ધ્રુણા નો થાય. પ્રેમનું પ્રેમ તો ઘૃણા પણ થાય ને નફરત પણ થાય, બંને સાચા છે હ. મેં શું કહું? હા બોલો. દુર્ગમ એટલે સુગમ. વેરી ગુડ. ચલો બેટા, શું થશે દુર્ગમ નું વિરુદ્ધાર્થી? બોલો તો રોલ નંબર 6. મુશ્કેલ માર્ગ. દુર્ગમ નહીં બેટા, દુર્ગમ નું વિરુદ્ધાર્થી હમણાં બોલાણું. શું બોલાણું? એ તો મુશ્કેલ માર્ગ એનું વિરુદ્ધાર્થી ન થાય, સમાનાર્થી કહેવાય. એટલે દુર્ગમ નું વિરુદ્ધાર્થી બોલતો બેટા ફરી વાર તું. સુગમ. બોલો ફરી વખત બેટા તુંય તે. સુરગમ. સુરગમ નહીં, સુગમ. દુર્ગમ એટલે મુશ્કેલી ભરેલો માર્ગ અને સુગમ એટલે સરળ માર્ગ. ચાલો બોલો પછીનું. સ્વાર્થ નિસ્વાર્થ. વેરી ગુડ. ચાલો કોઈની વિરુદ્ધાર્થી માં કઈ પ્રશ્ન છે? છેલ્લું હું બોલી? નિસ્વાર્થ. ની પછી 2 ડોટ અને સ્વાર્થ અથવા તો પરમાર્થ. બેટા માઈક મ્યુટ કરી દો ને પ્લીઝ. કોનું ઓન છે માઈક ને આટલો બધો અવાજ આવે છે? હવે પ્રશ્ન 6 છે, એમાં શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો, પણ આપણે માત્ર અર્થ બોલવાના છે. શું કામ? તો કઈ સમાનાર્થી શબ્દો છે. ચલો કોનો વારો નથી આવ્યો એ મને આ સમાનાર્થી શબ્દોના અર્થ આપશે. આપણે પરીક્ષામાં વાક્ય નહીં લખવાનું ને? ના, સમાનાર્થીમાં નહીં લખવાનું હો બેટા, રૂઢિપ્રયોગના અર્થમાં જ ખાલી લખવાનું. મેં શું કહું? હા બોલો. સાવધ. સાવચેત. સરસ. થોડું મોટેથી બોલજે બેટા, તારો અવાજ ક્લિયર આવે હો. પંથ માર્ગ. સરસ. બોલો બેટા. સ્વાર્થ તો પોતાનું હિત. દુર્ગમ તો પોતાનું હિત. મુશ્કેલ. દુર્ગમ. સરસ. શિસ્ત અનુશાસન. વેરી ગુડ ભાઈ. બધા જ એના સમાનાર્થી શબ્દોના અર્થ છે ઈ સાચા છે હો ભાઈ. ખુબ સરસ. હવે આવે છે રૂઢિપ્રયોગના અર્થ આપી અને એનો આપણે વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે. ચલો કોણ કેશે મને રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યમાં પ્રયોગ? 73 મિસ નવ કહું. વેરી ગુડ. 55 રોલ નંબર. ચલો 55 રોલ નંબર છે એ આપણને કહેશે, એનો વારો નથી આવ્યો એટલે 73 પછી કહેશે હો. હમણાં પંથ સમાનાર્થી કાપવો. નાથી જ બોલી. પંથ કાપવો, રસ્તે આગળ વધવું. વાક્ય: ગાઢ જંગલ વચ્ચેથી પંથ કાપવો થોડો મુશ્કેલ બને છે. ચલો 73 આપશે બીજાનો અર્થ. ખાનની ધારે ચાલવું. ધીરે ધીરે ધીરજથી ચાલવું. એટલે મેં ખાનની ધારે ચાલવા કહી હતી.
જો ભાઈ તું ખાંડ ન બોલ, પેલા તો ખાંડાની ધાર બોલ, ચોખ્ખું બોલ તો ખાંડાની ધારે ચાલુ. ખાંડાની ધારે ચાલવું. હા, અને આપણે મેં ખાંડાની ધારે ચાલવા ગઈ એ વાક્ય યોગ્ય ન કહેવાય. ચાલો કોણ યોગ્ય વાક્ય બનાવશે? રોલ નંબર 9 બોલું? હા બોલો. ખાંડાની ધારે ચાલવું તો એનો અર્થ થાય ખૂબ જ નિકટ માર્ગ ચાલવું. હા. વાક્ય બોલવાનું. હા બેટા. વાક્ય. બોલો. મમ્મી 2 મિનિટ. ગોતવા નથી જવાનું, મગજમાંથી ગોતજો. હા મિસ. માઉન્ટ એવરેસ્ટ પર ચાલવાનું કામ ખાંડાની ધાર જેવું છે. સરસ. તો 73 રોલ નંબર બેટા સમજાણું, તારો અર્થ પણ ખોટો હતો અને તારું વાક્ય પણ યોગ્ય નહોતું. હો ચાલો હવે હિંમત ખોવી એનો અર્થ કોણ મોઢે મને કહેશે? અને બને ત્યાં સુધી જાતે આવડતું હોય ઈ જ બોલવું. નિરાશ થવું. સરસ. વાક્ય બોલો. હા. ધંધામાં વાર વિફળતા મળતા શેઠ હિંમત ખોઈ બેઠા. અરે બા સરસ. પછી છે પ્રશ્ન 9 કે ભાઈ સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે. તો તમને બધાની સંજ્ઞા યાદ છે ને? હા. ચાલો સંજ્ઞાના કુલ કેટલા પ્રકાર છે? 5. 5. કયા કયા? જાતિવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક. વ્યક્તિવાચક, ભાવવાચક, જાતિવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક. સમૂહવાચક. હા, દ્રવ્ય. દ્રવ્યવાચક. ભાઈ યાદ છે હો. તો ચાલો હવે આ સંજ્ઞાના પ્રકારો મને કોણ કહેશે? 9 19. 19 નંબર આપણને કહેશે. ચાલો. ઝાડ જાતિવાચક સંજ્ઞા. બગીચો સરસ. જાતિવાચક સંજ્ઞા. ભારત વ્યક્તિવાચક સંજ્ઞા. સમાજ સમૂહવાચક સંજ્ઞા. ફરજ ભાવવાચક સંજ્ઞા. રમત જાતિવાચક સંજ્ઞા. અરે વાહ ભાઈ, બધા જ જવાબ સાચા છે હો. ખુબ સરસ. સમાજ નો શું છે? ચાલો સમાજનું શું છે બેટા? બોલ તો ફરી વખત. સમૂહવાચક. સમૂહવાચક સંજ્ઞા. તો અહીંયા આપણે છે એ હવે પ્રશ્ન 10 શબ્દકોશના ક્રમમાં ગોઠવી અને આ પાઠનું આપણું રિવિઝન પૂર્ણ કરીશું. ચાલો શબ્દકોશના ક્રમમાં કોણ ગોઠવાયું છે મને? શું બોલો? નહીં, સૌથી પહેલા કોણ? 15 નંબર મારો એકેવાર વારો નથી 15 આવ્યો. નંબર બોલો. ચાલો. રોલ નંબર લખી નાખો 31. ઓકે. મેં શું કહું? 15 નંબર. 15 નંબર બોલશે જવાબ. અંતર, પછી કાંટો, પછી પાઠ, પગલું, પેલા પગલું, પછી પાઠ, પછી શિસ્ત અને શાંતિ. પેલા શિસ્ત આવે કે શાંતિ આવે બેટા? પેલા શાંતિ પછી શિસ્ત. હા, ધ્યાન રાખો બાળકશ્રી, ભૂલી નથી જવાની બેટા. ખુબ સરસ. તો અહીંયા આપણે 7મો પાઠ આખાનું રિવિઝન કમ્પ્લીટ કર્યું છે. બરાબર ગર્લ્સ? ઓકે. હવે 8મો પાઠ જે છે
એનું આપણે જેટલું રિવિઝન થાય છે એટલું કરીએ છીએ, બાકીનું તમારે જાતે કરવાનું રહેશે. હોમવર્ક શું બેટા, હજી હોમવર્ક ને વાર છે. તે દિવસે મેં તમને 8મા પાઠના વિકલ્પો કરાવી દીધા હતા સોલ્વ, યાદ છે કે ભૂલાઈ ગયા છે બધાને? યાદ છે મને. હા, તો અત્યારે ખાસ મને મોઢે જ જવાબ આપવાનો છે, કોઈ પણ જોઈને જવાબ નહી કહે. ચલો, રોલ નંબર 31 બધા જ વિકલ્પના જવાબ કહેશે. સવાલ વાંચી સીધો જવાબ બોલવાનો છે. હા મિસ. વહેલી સવારે બાદશાહે ઝરૂખાને નીચે શું જોયું? એ નોકર ચોગાનમાં ઉભો હતો. બી નોકર ચોગાનમાંથી ઝાડુ લેતો હતો. સી નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. ડી નોકર ઝાડુ ઊંચું કરી બાદશાહ સામે જોતો હતો. મિસ સી આવશે. નોકર ઝાડુથી સરસ. ચોગાન વાળતો હતો. હમ. બીજું, દાંતણ પાળી કરી બાદશાહ શું કરવા બેઠા? એ પ્રાર્થના, બી બંદગી, સી શિણામણ, ડી ચા પાણી. સી શિરામણ. ત્રીજું, કોના ભાઈને સરસ. સાપ કરડ્યો હતો? બાદશાહના, બિરબલના, ઝાડુવાળાના કે બેગમના? ડી બેગમના. રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી? એ બુદેલખંડના, બી ઝારખંડના, સી ઉત્તરખંડના કે ડી પુષ્પખંડના? એ બુદેલખંડના. ખુબ સરસ, બધા જવાબ સાચા છે હો ભાઈ, મોઢે આપ્યા ને બેટા. હા મિસ. વેરી ગુડ. રોલ નંબર 15 આપણને બાકીના વિકલ્પોના આન્સર આપશે. યસ મિસ. બાદશાહ બરાડી થાળી ઉપાડી લેવા કેમ કહ્યું? એ તે ગુસ્સામાં હતા. બી બુલેનખંડના રાજા ચડી કરી તેથી. સી ગરોળી થાળીમાં પડી તેથી. ડી કાળમુખાનું મોં જોયું તેથી. સી ગરોળી પડી તેથી. સરસ. પેલા બિચારા નોકરને કોણે પકડ્યો? એ સિપાહીએ, બી બાદશાહે, સી બિરબલે, ડી ફાંસીગરે. એ સિપાહીએ. સરસ. નોકરને જવાબ શીખવાડનાર કોણ હતું? એ અકબર, બી બિરબલ, સી બેગમ, ડી ફાંસીગર. બી બિરબલ. સરસ. ઝાડુવાળાને એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા ક્યાં લઈ જવામાં આવ્યો? એ બિરબલ પાસે, બી બાદશાહ પાસે, સી એના બાળકો અને તેની પત્ની પાસે, ડી ભગવાન પાસે. બી બાદશાહ પાસે. સરસ. મોઢે જવાબ આપ્યા બેટા? હા મિસ. ખુબ સરસ હો ભાઈ, તો તમે જવાબ પાકા કરી નાખ્યા છે. ઓકે ગર્લ્સ, હવે આપણે છે એ અહીંયા સુધી રાખીએ છીએ, કારણ કે આપણો લેક્ચર કમ્પ્લીટ થવાનો ટાઈમ થઈ ગયો છે. અને બીજી વાત, હોમવર્ક. તમારે લોકોને આજે 23 તારીખ છે, 23 તારીખથી તમારે એક્ઝામ શરૂ થવાની છે, એટલે હોમવર્કમાં તમારે પેપરનું પાકું કરવાનું છે. અને સાથે સાથે ગુજરાતીનું જે રિવિઝન બાકી છે એ પણ તમે કરી લેજો. છેલ્લે હવે આપણે બુધવારે લેક્ચર હશે ત્યારે તો હું તમને હજુ બાકીનું જે આપણે 8મા પાઠના વિકલ્પો પછી જે એક વાક્યના સવાલ જવાબથી બાકી છે એ હું તમને કરાવડાવીશ. જેટલું સોલ્વ થશે એ બધું હું કરાવડાવી દઈશ. પણ તમારે લોકોએ પણ આ બધું ખાસ પાકું કરતું રહેવાનું છે. હવે આજના હોમવર્કમાં પાકું કરવાનું ને પેપર સ્ટાઇલ મુજબ કરવાનું ઈ જ તે ને? હા, ઈ જ તે. હવે આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં. નહીં મિસ. બધા પાકું સરસ રીતે બાય મિસ. કરજો. હા, પાકું સરસ રીતે કરજો અને આજના પેપર માટે બધાને બેસ્ટ ઓફ લક.
ઓકે ગર્લ્સ. થેન્ક યુ.